કે સુરેન્દ્રનગરની અંદર આવતી 4 તારીખે સુરેન્દ્રનગરની નજીકનું જે દુધરેજ છે ત્યાં મુખ્યમંત્રી શ્રીના હસ્તે એક આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી 45 ગામ, જેમાં મૂળી તાલુકાના 25 ગામ, ધાંગધ્રા તાલુકાના ગામડાઓ, વઢવાણના જે બાકી રહેલા સીમાડાના ગામડા હતા, આ તમામ ગામડાઓ મુદ્દે ત્યાં પાણી પહોંચાડવા માટે આજથી થોડા દિવસ પહેલા સરકારમાંથી એક જાહેરાત કરવામાં આવેલી કે પાણી પહોંચાડવામાં 417 કરોડ રૂપિયા વહીવટી મંજૂરી મળી, જેમાં મૂળીના 25 ગામ છે તો ધાંગધ્રાના બાકી રહેલા 14 ગામ છે, વઢવાણના જે મૂળીના સીમાડે આવેલા ખોડું હોય, વેળાવદર હોય, નગરા છે, આ તમામ ગામને આવરી લઈ અને 45 ગામ માટેની વહીવટી મંજૂરીની જાહેરાત કરવામાં આવી. જાહેરાત શા માટે કરવામાં આવી? ખરેખર ખેડૂતોની માંગણી શું હતી? કેનાલના મુદ્દે પણ આગળ ચર્ચા કરીએ, ખેડૂતોના જે સ્થાનિક પ્રશ્નો છે એ મુદ્દે પણ ચર્ચા કરીએ, પણ મહત્વની વાત જે હતી કે 3 દિવસ પછી સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રી આવવાના છે, આવા સમાચાર મળ્યા છે. મુખ્યમંત્રી શ્રી દ્વારા આજકાલ આપણે બધા જોઈએ છીએ કે તમામ યોજનાઓનું પૂરજોશથી ખાતમુહૂર્તનું એક જેવી રીતે એકબીજાની હરીફાઈ કરતા હોય એવી રીતે ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ શાના માટે આટલી ઉતાવળ છે, બધા સમજદાર છીએ એટલે ખૂબ સારી રીતે આપણે જાણીએ છીએ. ખરેખર ખેડૂતો સાથે કે ગરીબો સાથે અવારનવાર આપણે ચર્ચાઓ કરીએ છીએ. કોઈ જગ્યાએ ખેડૂતોની જ્યારે પાણીની માંગ ઉઠી હોય, ક્યાંક ખેડૂતો સંગઠિત થતા હોય, આક્રમક સ્વરૂપ ધારણ કરે એવું હોય, ત્યારે સરકાર આગોતરું પ્લાનિંગ કરતી હોય છે. જે આઈબીના રિપોર્ટ મળે એ મુજબ સરકાર સતર્ક થતી હોય છે. એ સ્વાભાવિક છે. સરકારનું કામ છે કે એમની વિરુદ્ધમાં જ્યારે કોઈ આંદોલન થઈ રહેવાનું હોય અથવા તો કોઈ આગોતરી તૈયારી કરતું હોય કેમ કરીને એને દબાવવા, આ શાસક પક્ષનું કામ હોય. એના અનુસંધાને કદાચ આ સરકાર કામ કરતી હશે. ઘણીવાર ડિબેટો આપણે કરીએ છીએ કે ગરીબોનું અનાજ છગે વગે કરી દીધું, મગફળી કૌભાંડ થયું, ખેડૂતો માટે લાવેલી યોજનામાં કૌભાંડ થયું, શૌચાલય કૌભાંડ થયા, મનરેગા કૌભાંડ થાય, ખેડૂતોને ટેકાના ભાવે જે જણસ ખરીદવામાં આવી તમામમાં કૌભાંડ થયું. આ બધું ગરીબો અને ખેડૂતો માટેની જે યોજના હોય આ યોજનામાં જ શા માટે થાય? ક્યારેય મેં કે તમે એવું જોયું નથી કે ઉદ્યોગપતિઓ માટે લાગુ કરવામાં આવેલી યોજનામાં કૌભાંડ કોઈ કરી ગયું અને એના માટે ટીવીમાં આપણે ડિબેટ જોઈ હોય. આવું ક્યારેય નથી બન્યું. ખરેખર સરકારની શું ખેડૂતો પ્રત્યે લાગણી છે, સહાનુભૂતિ છે, એ વિશે ચર્ચા કરીએ. આમ તો બહુ લાંબા સમયથી આપણે જોતા આવ્યા છીએ ખેડૂતો પ્રત્યે કેટલી સંવેદના છે. વાત કરીએ કે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં ચોટીલા તાલુકો હોય, થાનગઢ છે, સાયલા છે, ધાંગધ્રાનો થોડો પટ્ટો અને વઢવાણનો થોડો, મૂળીના સીમાડે આવેલા ગામડાઓ. છેલ્લા 2.5-3 વર્ષથી આ વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચે એના માટેની અમારી ટીમ, અમે ખેડૂતોને સાથે રાખી અને એક લડાઈ લડીએ છીએ. હાલ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ખેડૂતો મોટી સંખ્યામાં સંગઠિત થતા જાય છે. રાત્રિ મીટિંગોમાં ઘણા બધા ગામડાઓમાં હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્રિત થાય છે. ખરેખર ખેડૂતોની માંગણી શું હતી? તો ખેડૂતોની માંગ એ હતી કે મૂળી તાલુકાના 54 ગામ, એમાંથી 4 ગામડા છે, જે 4 ગામની અંદર સિંચાઈના પાણીનો લાભ ખેડૂતોને મળે છે. બાકીના 50 ગામની અંદર સિંચાઈના પાણીનો લાભ મળતો નથી અને ભૂગર્ભ તળ ખૂબ ઊંડા વયા ગયા છે,
જેના કારણે ખેડૂતોએ ખેતી છોડી અને સ્થળાંતર કરવા ખેડૂત મજબૂર બન્યો છે. તો આ વિસ્તારના ખેડૂતોને ટકાવી રાખવા માટે સિંચાઈનું પાણી આવશ્યક છે. એટલે કે સિંચાઈના પાણીની ખૂબ તાતી જરૂર છે. જે મુદ્દા પર અગાઉ જ્યારે ભાજપના નેતાઓને રજૂઆત થયેલી, અહીંના સ્થાનિક નેતાઓને, કોઈ કદાચ મને હા ના કરશે તો હું નામ પણ જાહેર કરવા તૈયાર છું. સ્થાનિક ભાજપના ચૂંટાયેલા નેતા, સંગઠનના નેતા જ્યારે ખેડૂતો રજૂઆત કરવા જતા ત્યારે એક જવાબ મળતો કે અહીંયા ઊંધી અડાળી જેવો ઢાળ છે, અહીંયા ક્યારેય સિંચાઈનું પાણી ન પહોંચે. આ જવાબ ભાજપના સ્થાનિક નેતાઓના હતા. જેના કારણે ખેડૂતોએ નક્કી કર્યું કે આપણે એક સંગઠન બનાવવું. જે લોકોને મત જ્યાં આપવા હોય ત્યાં આપે, પણ સંગઠન બનાવી અને સિંચાઈના પાણી મુદ્દે આપણે આગામી દિવસોમાં મજબૂતાઈથી એક લડત આપીએ. જે અનુસંધાને સંગઠન તૈયાર થતું જતું. હવે આ સંગઠનની મુખ્ય માંગણી શું? તો મૂળી તાલુકાના બાકી રહેલા 50 ગામમાં સિંચાઈનું પાણી પહોંચે, જેમાં લીમલી વાળો પટ્ટો હોય તો પણ ભલે, વગડિયા વાળો પટ્ટો હોય, ઉંબરડાની વાત હોય તો પણ ભલે. એવી જ રીતે થાનગઢના 28 ગામમાં, જ્યાં એક પણ ગામમાં હજુ સુધી સિંચાઈનું પાણી પહોંચ્યું નથી, ત્યાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે. સાથે ચોટીલાના 79 ગામ પ્લસ 5 ગામ જે બામણબોર આસપાસના છે, જે ગામડાઓ ભાંગી રહ્યા છે. આજે ઠાંગાપટ્ટીમાં જઈએ એટલે કલ્પના ના કરી શકો તમે કે આવી હાલતમાં લોકો રહેતા હશે. ચોટીલાનું રાજપરા ગામ છે, સારામાં સારી જમીન છે. આખા ઠાંગાપટ્ટાના જે 20-22 ગામ છે, સારામાં સારી ખેતી લાયક ઉપજાઉ જમીન હોવા છતાં પાણી ન મળવાના કારણે ત્યાંથી ખેડૂતના દીકરાઓ સ્થળાંતર કરીને આજે રાજકોટ અને મોરબીમાં કારખાનામાં કામે જાય છે. પોતાની જમીન પડતર મૂકીને ખેડૂતો ગામડા છોડી રહ્યા છે. ઠાંગાપટ્ટીના મોટા ભાગના ગામ એવા છે જ્યાં 20% મકાન પાકા હોય, 80% મકાન આજ પણ કાચા છે. કોઈને વિઝિટ કરવી હોય તો કરી શકે. શા માટે ખેડૂતોની વેદના લઈને નીકળીએ છીએ, અમારી શું માંગ હતી, આજે ફેસબુક લાઈવના માધ્યમથી ખેડૂતો સુધી અને ગુજરાતની જનતા સુધી એક મેસેજ પહોંચાડીએ છીએ. શા માટે ખેડૂતો માટે લડવું પડે છે? અને જ્યારે લડાઈ લડીએ છીએ, ખેડૂતોને સંગઠિત કરીએ છીએ, ત્યારે સરકાર તરફથી શું જવાબ મળે છે? સરકારની ઈચ્છા, મનસા શું છે? તો ખરેખર જે ચોટીલાના બાકી રહેલા ગામડાઓ ભાંગી રહ્યા છે, દરેક ખેડૂત દેવાદાર બન્યો છે, એ ખેડૂતને બચાવવા માટે અને ગામડાઓ તૂટતા અટકાવવા માટે અમે ખરેખર ખેતીને બચાવવા માટે સિંચાઈના પાણીની માંગ કરી. આ જ વાત છે સાયલા તાલુકામાં, જ્યાં પણ એક બી ગામડામાં આજે પણ સિંચાઈનું પાણી પહોંચતું નથી. આઝાદીના 75 વર્ષ પછી સાયલા તાલુકાના ગામડાઓમાં માત્ર ચોમાસું સિઝન લઈ શકાય છે, ઉનાળુ અને શિયાળુ સિઝન લઈ શકાતી નથી. ચોમાસું સિઝન વરસાદ આધારિત હોવાથી ક્યારેક વધારે વરસાદ પડે, ક્યારેક ઓછો વરસાદ પડે, અનિયમિત વરસાદ પડે, જેના કારણે 2-3 વર્ષે માંડ 1 વર્ષ ખેડૂત સારી નીપજ લઈ શકે છે. આજે એવી પરિસ્થિતિ થઈ છે, ખેડૂત છો એટલે તમારે ત્યાં અમારી દીકરી નથી દેવી, આવું કેટલાય બધા ખેડૂતોને સાંભળવા મળે છે. અમે વાત પાક વીમા યોજના અમારા ખેડૂતોની લૂંટીને કોઈ જતું રહ્યું એ મુદ્દે અમે અહીંયા ડિબેટ નથી કરવા બેઠા, લાઈવ એના મુદ્દે નથી થયા. એવી તો ઘણી બધી ખેડૂતો માટેની યોજના આવી, જે સબસિડીઓ આપવામાં આવી, એમાં પણ કંપનીઓને, શાસક પક્ષના મળતિયાઓને ખિસ્સા ભરવાનો મોકો મળ્યો ખેડૂતના નામે. પાક વીમા યોજનામાં કરોડો રૂપિયાનો ગોટાળો કરીને કોઈ જતું રહ્યું. 14 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ છે. આનાથી અમને વાંધો નથી. અમને વાંધો ત્યાં છે જ્યાં અમારા ખેડૂતોના ખેતી બચાવવા અને એમના બાળકોનું અસ્તિત્વ, ગામડાઓ બચાવવા માટે અમે સિંચાઈનું પાણી માંગીએ છીએ, કે જે ખરેખર સરદાર સરોવર ડેમની સ્થાપના જ સિંચાઈના પાણી માટે થયેલી. તો એ ડેમમાંથી આજે અમારા વિસ્તારને પાણી શા માટે ન મળે? ખરેખર સુરેન્દ્રનગર ધોળીધજા ડેમને એપી સેન્ટર બનાવી અને સૌરાષ્ટ્રના ગામડાઓ સુધી પાણી જાય છે. ખરેખર અમે ખુશ છીએ.
અમે ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ દ્વારકા સુધી પાણી જાય તો, પણ અહીંયા પાણિયારાની બાજુમાં કુવા કાંઠે તરછા જેવી સ્થિતિનું નિર્માણ સાયલા, ચોટીલા, મૂળી અને થાનગઢ તાલુકાનું સાથે ધાંગધ્રા વઢવાણ તાલુકાનું નિર્માણ થયું છે, જ્યાં ખેડૂતો ખરેખર કુવા કાંઠે તરસ્યા છે. હવે અનેક વખત રજૂઆતો થઈ, તેમ છતાં પોઝિટિવ જવાબ ન મળ્યો. એટલે 2.5-3 વર્ષથી આ વિસ્તારમાં અમે ખેડૂતોનું એક સંગઠન બનાવવાનું નક્કી કર્યું, જેમાં મોટાભાગના ખેડૂતો સહમત થયા. ખેડૂતોએ અમને સાથ સહકાર આપ્યો, ખૂબ સારી યુનિટી બની. વચ્ચે એક સમય એવો આવ્યો કે આ વિસ્તારના પછી સરપંચો પર ક્યાંક ને ક્યાંક શાસક પક્ષનું પ્રેશર આવ્યું. સરપંચોને અંદરો અંદર વિવાદો કરાવવા, કોઈ સરપંચો ઉપર ખોટા કેસ કરવા અને આ આંદોલનને વચ્ચે તોડવાના પ્રયત્ન થયા. આજે ઘણા લોકો એવું કહેતા હોય છે કે 45 ગામ માટે 417 કરોડ રૂપિયાની જાહેરાત સરકારે કરી, વહીવટી મંજૂરી મળી, તમે ખુશી શા માટે નથી મનાવતા? તો એના જવાબ આપવા માટે અમે લાવી થયા છીએ. 100% અમારી માંગણી હતી કે આ વિસ્તારમાં સિંચાઈનું પાણી આપો. આજે વહીવટી મંજૂરી મળી છે ત્યારે અમારા ખેડૂતોની અંદર ઉત્સાહ શા માટે નથી? તો એનો જવાબ છે કે અમારી માંગણી એ હતી કે સાયલા તાલુકાના તમામ ગામ, મૂળી તાલુકાના 50 ગામ, ચોટીલાના 79 પ્લસ 5 ગામ બામણબોર, 28 ગામ થાનગઢ તાલુકાના, બાકી રહેલા વઢવાણના અને ધાંગધ્રાના આ ગામડાઓમાં સિંચાઈનું પાણી પહોંચે એના માટેની અમારી લડાઈ હતી. એ પાણી એવી રીતે પહોંચાડવામાં આવે, સરકાર દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવે માઇનોર કેનાલ મારફતે કે દરેક ખેડૂતના ખેતર નજીક સુધી પાણી પહોંચાડી શકાય. દેવા માફીની વાત છે, આ બધા મુદ્દા ગૌણ છે. એમએસપી કાયદાની વાત છે, આ મુદ્દા ગૌણ છે. પહેલા તો અમારી ખેતી બચાવવા, અમારું ઉત્પાદન લેવા માટે અમારે પાણીની તાતી જરૂર છે. તો એ પાણી માટેનું જે રજૂઆત હતી એના માટેનો આ વિસ્તારના ખેડૂતો સંગઠિત થઈને રાત્રિ મિટિંગો કરતા. તો આજે સરકારે આપ્યું શું? ટીવી મીડિયાના માધ્યમથી જાહેરાતો કરી કે અમે વહીવટી મંજૂરી આપી દીધી, ખેડૂતો માટે ખુશીના સમાચાર. અમે ઉત્સવ ઉજવીએ. 100 રૂપિયા માંગ્યા હતા અમે, એની સામે તમે 50 પૈસા આપો છો તો એનો અમે ઉત્સવ ઉજવીએ. સરકારને અમારા સવાલો છે કે અમે 350 ગામડામાં સિંચાઈના પાણી માંગણી કરેલી, જેમાં તમે 45 ગામમાં સિંચાઈના પાણીની વ્યવસ્થાની વહીવટી મંજૂરી હજુ તો આપી છે. એ પણ કેવી રીતે કે મૂળી તાલુકાના 25 ગામ છે તો 25 ગામમાં માત્ર એક તળાવ ભરવામાં આવશે, એના માટેની વહીવટી મંજૂરી આપી દેવામાં આવી. ખરેખર જે ગામડાઓ આ વિસ્તારમાં જે ગામડાઓ છે એમાં 3, 4, 5 આવા નાના નાના તલાવડે જે તે સમયે બનેલા છે. કોઈ મોટું તલાવ કે મોટું ડેમ નથી. તો આ ગામની અંદર માત્ર એક તળાવ સુધી પાણી પહોંચાડી તો સ્વાભાવિક છે ગામના 20% ખેડૂતને જ લાભ મળવાનો છે. અમે એવું ઈચ્છીએ છીએ કે એક તો 350 ગામની જે વાત છે કે 350 થી વધારે ગામ થાય છે આ 4 તાલુકાના, એ તમામ ગામ સુધી પાણી પહોંચાડવામાં આવે અને ત્યાં માઇનોર કેનાલ મારફતે એવી વ્યવસ્થા કરવામાં આવે કે ખેડૂતો વચ્ચે ક્યારે વિવાદ ન થાય અને દરેક ખેડૂતને ઓછા ખર્ચે પોતાના ખેતરે પાણી પહોંચાડી શકે. માંગણી આ હતી. એના માટે ખેડૂતો એકત્રિત થતા. 2.5 વર્ષની લડાઈ પછી સરકારે જાહેરાત શું કરી? 2.5 વર્ષની લડાઈ પછી સરકારે જાહેરાત કરી કે અમે 45 ગામમાં માત્ર પાણી પહોંચાડશું. એની હજી વહીવટી મંજૂરી આપી છે. ક્યારે કામ પૂરું કરશું નથી કીધું, ક્યારે કામ ચાલુ થશે એ પણ નથી કીધું. અનેક મંજૂરીઓ હજુ લેવાની બાકી છે, એ મંજૂરીઓ હજી લીધી નથી. તેમ છતાંય 4મી તારીખે ખાતમુહૂર્ત કરીને ખેડૂતોને કહેવામાં આવે છે કે તમે ઉત્સવ ઉજવો. અમારી માંગણી જે હતી પૂરી નથી થઈ, અમારે કેમ ઉત્સવ ઉજવવાનો? અહીંયા અમારા ખેડૂતો એક સિઝન રાહ જોઈ શકે એવી સ્થિતિમાં નથી, એક વર્ષ રાહ જોઈ શકે એવી સ્થિતિમાં નથી. અંતરિયાળ ગામડા
જે નેતાઓ અહીંયા ખાતમુહૂર્તમાં આવીને ફોટો સેશન કરાવતા હોય છે અને ઉત્સવ ઉજવવાની વાતો કરતા હોય છે, આ નેતાઓને કહીએ છીએ તમે આવો ચોટીલાના ગામડાઓ જોવા, તમે આવો મૂળી તાલુકાના પંસાળના ગામડા જોવા માટે, સાયલા તાલુકાના અંતરિયાળ ગામડા જે આજે પણ ગારના લીપીને મકાન બનાવેલા છે, પાકા મકાનની વ્યવસ્થા ખેડૂત નથી કરી શક્યો. ખેડૂતો માટે આવેલી યોજનામાં કાયમ માટે ગોટાળા, ભ્રષ્ટાચાર, કૌભાંડ થયા. દરેક બાબતે ખેડૂતોને ઉલ્લુ બનાવવામાં આવ્યા. અહીંયા જ્યારે અમારી માંગણી હતી ત્યારે આ તો એના જેવી વાત છે કે અંગ્રેજો 200 વર્ષ સુધી અહીંયા દેશને લૂંટ્યો અને ત્યાર પછી અહીંના ભારતના લોકો જે આઝાદી માટે લડ્યા એની સામે ઝૂકવું પડ્યું ને અંગ્રેજો ભાગી ગયા. એ અંગ્રેજો એવું કે અમે આઝાદ ભારતને આઝાદ બનાવીએ છીએ, ઉત્સવમાં તમામ ભારતીયો આવો અને અમને જશ આપો. આ એના જેવી વાત છે. 75 વર્ષ સુધી અહીંયા આ વિસ્તારમાં પાણી પહોંચ્યું નથી. આજે આ વિસ્તારનો ખેડૂત આક્રમકતાથી સરકાર સામે લડવાની તૈયારી કરી ચૂક્યો છે. બાયો ચડાવીને ખેડૂત ઉભો છે. ત્યારે ખેડૂતોની જે માંગણી હતી, માંગણી 350 ગામ સુધીની માંગણી, માત્ર 45 ગામનું એક તળાવ ભરવાની સરકાર વાત કરે છે ને એમાં ખેડૂતોનો ઉત્સવ ઉજવવાનું કહે છે. અમે આભાર માનીએ છીએ સરકારનો કે અમારી વાત જે હતી તમારા સુધી પહોંચી અને તમે આટલો નિર્ણય લીધો છે, પણ આનાથી અમને સંતોષ નથી. ખેડૂતો ત્યારે જ ઉત્સવ ઉજવશે કે જ્યારે સાયલા, ચોટીલા, મૂળી અને થાનના તમામ ગામમાં કાયમી ધોરણે પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવશે. હજુ મોટાભાગના ગામડાઓમાં પીવાનું પાણી પહોંચાડી શક્યા નથી. આ જ વિસ્તારના મોટાભાગના ગામડાઓ છે જ્યાં પીવાનું પાણી પહોંચ્યું નથી. 4 તારીખે મુખ્યમંત્રી ખાતમુહૂર્ત કરશે કે અમે પાણી. આ જાહેરાત માત્ર ચૂંટણી લક્ષી જાહેરાત છે. અમે સરકારનો એ દિવસે આભાર માની અભિનંદન ખેડૂતો વતી પાઠવશું. કોઈ રાજકીય વાત નહીં કરીએ. સરકારનો હૃદયથી આભાર માનશું, જાહેરમાં અભિનંદન પાઠવશું. પણ આ ચારેય તાલુકાના તમામ ગામ સુધી સિંચાઈનું પાણી પહોંચાડશે ત્યારે. બાકી જ્યાં સુધી પાણી નહીં પહોંચે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહે છે. આવતી જે 4 તારીખની વાત છે, તો જ્યાં સુધી હું ખેડૂતો સુધી મારી વાત પહોંચતી હોય ત્યાં સુધી તમામ ખેડૂતોને કહીએ છીએ 4 તારીખે જે ઉત્સવ ઉજવવા માટે ખેડૂતોને આ સરકાર આમંત્રણ આપી રહી છે, ત્યારે ભાજપના નેતાઓ દરેક ગામમાંથી ખેડૂતોને લઈ જવાના પ્રયત્ન કરશે. કોઈ વાંધો નથી, પણ અમારી માંગણી જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી અમને રીઝવવાના પ્રયત્ન સરકાર કરશે તો આ ખેડૂતનો આક્રોશ ખાળવામાં સરકાર સફળ નહીં થાય. મૂળ વાત એ છે કે અભિનંદન પાઠવવા છે, સરકારનો આભાર માનવો છે અને સૌથી વધારે ખુશી તો અમને અમારી ટીમને હોય. કારણ કે આ માટે અમે 2.5 વર્ષથી સતત લડત લડીએ છીએ, તો અમને ખુશી હોવી જોઈએ કે જે અમારી માંગણી હતી એને લઈને 4 તારીખે ખાતમુહૂર્ત થવાનું છે. અમને ખુશી હોવી જોઈએ. પણ અમારી માંગણી મેં પહેલા પણ કહ્યું કે 100 રૂપિયાની માંગણી હતી, ત્યાં 50 પૈસા આપીને અમને એવું કહેવામાં આવે છે કે તમે ઉત્સવ ઉજવો. આ કેટલું વ્યાજબી છે? આગામી સમયમાં સાયલાભાઈ ચોટીલાથી લાલભાઈની ટીમ છે, ભાઈ રાજેશભાઈને લોકો છે. આગામી સમયમાં આ વિસ્તાર માટે જ્યાં સુધી સિંચાઈનું પાણી નહીં પહોંચે ત્યાં સુધી આક્રમકતાથી લડાઈ લડશું. બધા સાથે મળીને લડશું. આ 45 ગામની જે જાહેરાત કરવામાં આવી છે એમાં પણ સરકારને વિનંતી કરીશું કે 45 ગામમાં માત્ર એક તળાવ નહીં, તમામ તળાવો જેટલા પણ છે એને આવરી લેવામાં આવે. તમામ તળાવો 3 સિઝન માટે ભરવાની વ્યવસ્થા કરવામાં આવે. જે ખાતમુહૂર્તની વાત છે, માત્ર ખાતમુહૂર્ત કરીને જતું રહેવું. જેવી રીતે કલ્પસર યોજનાનું ખાતમુહૂર્ત થઈ ગયેલું છે. કલ્પસર યોજના માટે દર વર્ષે નાણાંની ફાળવણી પણ થાય છે. આજે પણ કલ્પસર યોજના ત્યાં ને ત્યાં છે. સર્વેના નામે 250 કરોડથી વધારે રકમ વપરાઈ ગઈ છે, છતાંય કલ્પસર યોજનાનું કામ નથી થયું. અમે ઈચ્છીએ છીએ કે અમારા ખેડૂતો સાથે પણ આવી ગદ્દારી સરકાર ન કરે. અમારા ખેડૂતોએ જે અપેક્ષા રાખી છે કે સિંચાઈનું પાણી આવશે, દેવામાંથી બહાર નીકળશે, સિંચાઈનું પાણી આવશે, અમારી ખેતી સારું ઉત્પાદન આપતી થશે,
સિંચાઈનું પાણી આવશે તો અમારા બાળકોને સારામાં સારો અભ્યાસ અમે કરવા બહાર મોકલી શકશું, સિંચાઈનું પાણી આવશે તો અમે બે પૈસા કમાઈશું. આ અપેક્ષા અમારા ખેડૂતોએ રાખી છે. એ અપેક્ષા પર પાણી ફેરવવાનું કામ આ સરકાર ન કરે, મહેરબાની કરીને. આજે જે ગામડાઓની માંગણી હતી એમાંથી 45 ગામ જ્યાં સુધી પાણી નહીં પહોંચે ત્યાં સુધી આ લડાઈમાં અમારી સાથે રહેશે. માત્ર ખાતમુહૂર્તથી આ ગામડાના ખેડૂતો બેસી રહેવાના નથી. દરેક ગામમાં અમારી એક કમિટી પણ બની ગઈ છે. આ ખાતમુહૂર્ત થયા પછી કામ ચાલુ કરવામાં વિલંબ થશે, માત્ર લોકસભાની ચૂંટણી લક્ષી ખાતમુહૂર્ત હશે, તો ખરેખર આજથી કહીએ છીએ કે ખેડૂતોને ઉલ્લુ બનાવવાનું કામ બંધ કરજો, નહીતર તમે જેવા છો એવા તમને ઉઘાડા પાડવામાં પણ અમે શરમ નહીં અનુભવીએ. જે કાંઈ કરવાનું થશે એ આ 45 ગામ માટે અને દરેક તળાવ આ ગામના ભરાશે એવી યોજના જ્યાં સુધી લાગુ કરવામાં નહીં આવે અને કામ પૂર્ણ નહીં થાય, અમને સંતોષકારક કામ નહીં થાય ત્યાં સુધી એ લડાઈ ચાલુ રહેશે. ત્યાર પછીની જે વાત છે કે મૂળીના લીમલીવાળો પટ્ટો હોય, લીમડી ચાણપર, જસાપર, નળિયા, નવાણિયા, ત્યાંથી લઈ અને સિદ્ધસરની વાત હોય, ઉમરડાની વાત હોય, ઉમરડા સબુરી ડેમ છે જે ભરવાથી 5-6 ગામના ખેડૂતોને લાભ મળે એવું છે, પણ સરકાર નથી ઈચ્છતી કે આ ડેમ ભરાય. માનપરની વાત હોય, વગડિયા આસપાસના ગામડાઓની વાત છે, પલાસા હોય, માનપર, ખાખરાળા, ખાખરાથળ, આ વિસ્તારના માટે પણ સરકારે વિચારવું જોઈએ. અને નહીં વિચારે તો અમારી લડાઈ અમે ચાલુ રાખીશું. વાત રહી પછી થાન અને ચોટીલાની કે સાયલાની, તો હાલ ખેડૂતોની જે ગામડામાં રાત્રિ મિટિંગો ચાલુ હતી અને જે ખેડૂત સંગઠન બનાવવાનું જે ચાલુ છે કન્ટિન્યુ, આ સંગઠન બનાવવાની ફોર્માલિટી એટલે કે જે આ સરકાર અત્યારે કરી રહી છે કે ભાઈ આંદોલન તોડવા માટે કે આ સંગઠનને તોડવા માટે સરકારને ક્યાંક ને ક્યાંકથી રિપોર્ટ મળ્યા છે કે અહીંયા જબરજસ્ત એક ખેડૂત સંગઠન ઊભું થઈ રહ્યું છે. જે દિવસે બહાર નીકળે છે એ દિવસે આ સંગઠનના આક્રોશને ખાળવો અઘરો થશે, જેના કારણે સરકાર સતર્ક થઈ છે. પણ અમે વિનંતી કરીએ છીએ કે આગામી દિવસોમાં આ 45 ગામના તમામ તળાવો ભરવાની જાહેરાત કરવામાં આવે અને 45 ગામમાં કામ પૂરું થશે ત્યારે જ એ ખેડૂતો અમારી સાથે આવતા બંધ થશે. બાકીના ગામડાઓની લડાઈ, બાકીના તાલુકાની લડાઈ અમે કન્ટિન્યુ રાખશું. પણ જ્યાં સુધી આ 45 ગામમાં પાણી નહીં પહોંચે ત્યાં સુધી સાયલા, ચોટીલા, થાનના ખેડૂતોની સાથે મૂળીના બાકી રહેલા જે 25 ગામ હજુ બાકી છે એ ગામના ખેડૂતોની સાથે આ 45 ગામના ખેડૂતો પણ જોડાશે. ખાસ કરી અને વઢવાણના પટ્ટાના ગામડાઓ અને મૂળીના જે આ 25 ગામનો સમાવેશ થયો છે, આ તમામ જગ્યાએથી ખેડૂત આંદોલન ચાલુ રહે છે. ટૂંક સમયની અંદર એક ખેડૂત રેલીનું આયોજન કરવામાં આવશે, જેમાં સિંચાઈના પાણી મુદ્દે આક્રમકતાથી ગાંધી ચિંધ્યા માર્ગે માંગણી સાથે એક રેલીનું આયોજન કરવામાં આવશે. સરકાર જે સપનાઓ લઈ, અહીંના લોકલ ભાજપના નેતાઓ જે સપના વેચવા નીકળ્યા છે ખેડૂતોને, કોણીએ ગોળ ચોંટાડવાની વાત છે, તો જ્યારે ખેડૂતોને તમે પાણી પહોંચાડશો ત્યારે હજુ કહીએ છીએ જાહેરમાં તમને અભિનંદન પાઠવશું, પણ કોણીએ ગોળ ચોંટાડીને ચૂંટણીલક્ષી જાહેરાત હશે તો બિલકુલ સહન કરવામાં નહીં આવે. અને જે દિવસે પાણી પહોંચાડશો તે દિવસે અમારું સપનું પૂરું થાય છે. સૌથી વધારે આનંદ, ખુશી અમને હશે, સૌથી વધારે અમારી ટીમને ખુશી હશે, જે ટીમ રાત દિવસ મહેનત કરી અને આજે ગામડે ગામડે ફરી અને સંગઠન બનાવે છે. એટલે જે વાત હતી કે અહીંયા દુધરેજ આવતી 4 તારીખે મુખ્યમંત્રીના હસ્તે જે ખાતમુહૂર્ત થવાનું છે, તો એમાં ખેડૂતોમાં અસમંજસ હતી. ખેડૂતોએ ખરેખર આનો ઉત્સવ ઉજવવો જોઈએ કે કેમ, તો એ મુદ્દે આજે ખેડૂતોને વાકેફ કરવાના હતા કે ઘણી બધી હજી મંજૂરીઓ બાકી છે, માત્ર વહીવટી મંજૂરી મળી છે. એટલે અમને શંકા છે કે કલ્પસર યોજનાની જેમ ખાતમુહૂર્ત કરીને આ કદાચ ભાગી જાય નેતાઓ અને ચૂંટણીમાં માત્ર મતનો લાભ લેવા ઈચ્છતા હોય તો એમાં આપણે સફળ નહીં થવા દઈએ. આપણી માંગણી જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી જાહેરાતોથી આપણી જે સંગઠન બનાવવાની કામગીરી છે એ કામગીરી રોકાશે નહીં. આગામી સમયમાં મૂળી તાલુકો હોય, સાયલા તાલુકો હોય કે ચોટીલા તાલુકો હોય, દરેક તાલુકા મથકે રેલીનું આયોજન કરવામાં આવશે.
ત્યાર પછી જિલ્લા મથકે પણ આશ્ચર્યચકિત કાર્યક્રમની સાથે રેલીનું આયોજન કરવામાં આવશે. જે 75 વર્ષથી આ વિસ્તાર પાણી માટે ઝંખી રહ્યો છે, જે ખરેખર મૂળીની અંદર 28 વર્ષથી મૂળીમાં પણ ભાજપનું શાસન છે. અમે કોઈ રાજકીય આરોપ પ્રત્યારોપ મૂકવા માટે નથી મળ્યા. અમે જ્યારે સંગઠનમાં વાતો કરીએ ત્યારે પણ રાજકીય નથી કરતા. જાહેરમાં કહીએ છીએ કે પાણી માટેની લડાઈ છેલ્લે સુધી અમારે લડવાની છે. જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી સંગઠન એક્ટિવ રહે છે, ત્યાં સુધીની લડાઈ ચાલુ રહે છે. જે કાંઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે એ કરીશું. અને સરકાર ખાસ કરીને ગુમરાહ કરવાના જ્યારે પ્રયત્ન કરતી હોય, દરેક ગામડાઓની અંદર આ બાબતે ઉત્સવ ઉજવવાની વાત કરતી હોય, તો સરકારને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે અત્યાર સુધી તમે પાણી પહોંચાડી શક્યા નથી. ઘણા ટાઈમથી ખેડૂતોની માંગણી હતી. અત્યારે ખેડૂતોના સંગઠન સામે તમારે ઝૂકવું પડ્યું છે. ખેડૂતોના સંગઠન સામે ખેડૂતોના આક્રોશને ખાળવા માટે તમે અત્યારે પ્રયત્ન કરો છો, પણ એનાથી ખેડૂત માની જશે, ખેડૂત રીઝી જશે એવું બિલકુલ નહીં સમજતા. જે વાત 45 ગામના તમામ તળાવો ભરવાની છે, અત્યારે માત્ર એક તળાવની મંજૂરી મળેલી છે. તો સરકારને વિનંતી કરીએ છીએ તમામ તળાવો 45 ગામના ભરવામાં આવે અને બાકી રહેલા મૂળી તાલુકાના 25 ગામ, થાનગઢના 28 ગામ, ચોટીલાના 79 પ્લસ બામણ બોરવાળા પટ્ટાના 5 ગામ એટલે 84 ગામ, તમામ સાયલા તાલુકાના ગામ. આ ગામડાઓમાં જ્યાં સુધી પાણી નહીં પહોંચે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે. અને જે ગામડાઓમાં પાણી પહોંચી જશે ત્યાંનું સંગઠન, ત્યાંના ખેડૂતો એ સાઈડ થતા જશે. મૂળ મુદ્દો છે કે પાણી પહોંચાડવું સિંચાઈનું. આ જે આજની મુખ્ય વાત હતી એ તમામ ખેડૂતો, ઘણા ખેડૂતોના ફોન પણ આવતા એટલે એ બાબતે આજે ચર્ચા કરી. બીજી એક ખાસ વાત છે કે ઉનાળુ કેનાલો માટે જે મોરબી બ્રાન્ચની વાત હોય કે સુરેન્દ્રનગરમાંથી પસાર થતી કેનાલોમાં ઉનાળુ પાક ન વાવવો, 15 માર્ચથી કેનાલો બંધ કરી દેવામાં આવશે, આવી પણ નર્મદા નિગમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તો એ મુદ્દે ગઈકાલે મુખ્યમંત્રી શ્રીને એક પત્ર લખીને જાણ કરી છે. આગામી દિવસોમાં જરૂર પડશે તો હળવદના ખેડૂતોને સાથે રાખીને પણ નર્મદા વિભાગમાં, ત્યાં મોરબીના હળવદના ખેડૂતોને સાથે રાખીને આ બાજુ બોટાદ બ્રાન્ચમાં જે ખેડૂતોનો સમાવેશ થાય છે, તમામ ખેડૂતોને સાથે રાખીને જે જરૂર પડશે એ મુદ્દે લડીશું. મૂળ વાત એ છે કે ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં જોઈએ છે. ખેડૂતોને પૂરતા ભાવ મળે એના માટે MSP કાયદો જોઈએ છે. અને જે 14 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કર્યા છે, તો આખા દેશના ખેડૂતોનું ટોટલ દેવું 21 લાખ કરોડ રૂપિયા છે. દર વર્ષે ઉદ્યોગપતિઓને 2014 પછી આ સરકારે ટેક્સમાંથી 4 લાખ કરોડની દર વર્ષે રાહત આપી છે. દર વર્ષે 4 લાખ કરોડ રૂપિયાની રાહત આપી છે. તો અમારા ખેડૂતોનું દેવું માત્ર 21 લાખ કરોડ છે. શા માટે ન આપી શકાય? શા માટે દેવું માફ ન થઈ શકે? જે દિલ્હીની બોર્ડરે ખેડૂતો આંદોલન કરે છે, આપણે જઈ શકતા નથી, પણ એ ખેડૂતોને આપણું ખરેખર એક ખેડૂતના દીકરા તરીકે દિલથી સમર્થન જ હોય. એ મુદ્દે પણ જે કાંઈ આપણાથી આડકતરી રીતે મદદ થઈ શકે, આગામી સમયમાં ગુજરાતમાં પણ કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા એક આયોજન થઈ રહ્યું છે, જેમાં તમામ ખેડૂત સંગઠનો એક મંચ પર આવી અને આગામી સમયમાં ગુજરાતમાં પણ આંદોલન કેમ વેગ પકડે, કારણ કે દેવું માફ થાય અને MSP કાયદો બને. આ તો માંગણી આપણી પણ છે, ગુજરાતના ખેડૂતોની પણ માંગણી છે કે દેવું માફ થવું જોઈએ, MSP કાયદો બનવો જોઈએ. MSP કાયદા વિશે આગળ જ્યારે આપણને મોકો મળશે ત્યારે એ મુદ્દે પણ ચર્ચા કરીશું કે MSP નો કાયદો બને તો ખેડૂતોને શું ફાયદો થાય. ખેડૂતોને એડવાન્સમાં ખબર પડી જશે કે અમારો આટલો ભાવ ફરજિયાત, આટલો ભાવ અમને મળશે, આનાથી વધારે મળશે, આથી ઓછો નહીં મળે. જ્યારે વાવેતર ખેડૂત વાવણી કરતો હશે ત્યારે એને ખબર હશે કે મને મિનિમમ આટલો ભાવ મળવાનો છે, જેમાં જમીનનું ભાડું ઉત્પાદન ખર્ચમાં સાથે સામેલ કરવામાં આવે છે. આ તમામને ગણી અને જે એનું સૂત્ર છે એ મુજબ C2 + 50 એ મુજબ જે કાંઈ ઉત્પાદન ખર્ચ છે એને 1.5 વડે ગુણી અને એક MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી કરવામાં આવે છે.
મૂળ વાત એ છે કે આપણા ખેડૂતોને જે પૂરતા ભાવ મળે છે, આ કાયદો બનશે તો કાયમી પૂરતા ભાવ મળશે. આપણા ખેડૂતોનું દેવું માફ થાય એ ગુજરાતના તમામ ખેડૂત ઈચ્છે છે. કારણ કે દિવસે ને દિવસે આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ગુજરાતમાં આજથી 5 વર્ષ પહેલા 74,000 કરોડનું દેવું ગુજરાતના ખેડૂતો પર હતું, એ આજે 1,02,000 કરોડે પહોંચી ગયું છે. એટલે કે દિવસે દિવસે ખેડૂતનું દેવું વધતું જાય છે, ખેડૂતોની સંખ્યા ઘટતી જાય છે. સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે ખેડૂત દેવાદાર બન્યો છે, તો સરકારે જ આ ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ. તો જે મુખ્ય માંગણીઓ છે, આપણી મુખ્ય માંગણી એક જ છે કે જ્યાં સિંચાઈનું પાણી નથી પહોંચ્યું ત્યાં પાણી પહોંચે, અને દેવા માફી એમએસપી કાયદાવાળી જે દિલ્હીના બોર્ડરે જે એક આંદોલન થઈ રહ્યું છે, પંજાબના હરિયાણાના ખેડૂતો જે આંદોલન ખૂબ મજબૂતાઈથી લડી રહ્યા છે, તે ગુજરાતમાં પણ જ્યારે શરૂઆત થાય ત્યારે તમામ ખેડૂતોને વિનંતી કરીશું કે આપણા જ ભાઈઓ છે, આપણા જ ભાઈઓની લડાઈ છે. આપણે બધા એમાં કોઈ રાજકીય પાર્ટીમાંથી કોઈ ખેડૂતને ત્યાં અનાજ નથી આવતું. કોઈ રાજકીય પાર્ટીનો ખેડૂત હશે તો એને એક્સ્ટ્રા એપીએમસીમાં ભાવ નથી મળતો. કોઈ ખેડૂતનું ઉત્પાદન ઓટોમેટિકલી ઘટી જવાનું કે વધી જવાનું નથી. તમામ ખેડૂતો, જ્યારે ખેડૂતની વાત આવે ત્યારે તમામ ખેડૂત મારો પરિવાર છે, તમામ ખેડૂતો મારા ભાઈ છે, અને મારા ભાઈ માટે મારા પરિવાર માટે લડવું એ એક ખેડૂતના દીકરા તરીકે મારી નૈતિક જવાબદારી બને છે. આ જવાબદારીના ભાગરૂપે જ્યારે પણ આપણને સમાચાર મળે કે સુરેન્દ્રનગરના ખેડૂતો લડે છે, દ્વારકાના, જુનાગઢના કે રાજકોટના ખેડૂતો લડે છે, આપણે ક્યાંક ને ક્યાંક રીતે ટાઈમ સેટ કરી અને એ લડાઈને સમર્થન આપવા જવું પડે. જ્યારે આટલું સમજી જશું ત્યારે આપણા ખેડૂતોનું સંગઠન ઓટોમેટિકલી બની જશે. આજે ભાઈએ જે વાત કરી, રોહિતભાઈએ, તો જીરાના ભાવમાં જ્યારે વાવણી કરી ત્યારે 20,000થી વધારે રકમ ચૂકવીને આપણે બિયારણ લાવ્યા છીએ. 12,000-13,000 રૂપિયા સુધીનો ભાવ હતો. આજે માત્ર 4445 રૂપિયા આજે ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મળે છે. 20,000 રૂપિયાની બિયારણની ખરીદી, વાવણી કરતા સમયે 12-13,000 રૂપિયા ભાવ, અચાનક આટલો બધો ઘટાડો 3 મહિનામાં. વરિયાળીની વાત કરીએ, 6,000 રૂપિયાથી આજે 1,500 રૂપિયા. કપાસની એ જ હાલત છે. એટલે જ્યાં સુધી એમએસપી કાયદો નહીં બને ત્યાં સુધી આપણા ખેડૂતોનો ઉદ્ધાર થવાનો નથી. આપણા ખેડૂતો, આપણે રાત દિવસ મહેનત કરીને ઉત્પાદન વધારી શકશું, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીશું, ઉત્પાદન વધશે, પણ પૂરતા ભાવ નહીં મળે તો આપણે હતા ત્યાં ને ત્યાં જેવી સ્થિતિનું નિર્માણ થશે. માટે તમામ ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી સાથે આજે જે મુખ્ય વાત હતી એ મેં વાત કરીને આગળ પણ જ્યારે જરૂર પડશે ત્યારે લાસ્ટમાં પણ જે મિત્રો જોડાયા છે એને પણ કહી દઈએ કે જે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છેલ્લા 2.5 વર્ષથી સિંચાઈના પાણી મુદ્દે લડાઈ લડતા, એ ખેડૂતોની ક્યાંક ને ક્યાંક જીત થઈ છે કે સરકારે 45 ગામ માટેની વહીવટી મંજૂરી આપી છે. હજુ નાણાકીય મંજૂરી બાકી છે. કામ ક્યારે ચાલુ થશે ખબર નથી, કામ ક્યારે પૂરું થશે એ ખબર નથી. આ 45 ગામમાં માત્ર એક તળાવ ભરવાની વાત છે, જેના પણ અમે વિરોધી છીએ કે એક જ તળાવ શા માટે, કેટલા સમયમાં કામ પૂરું થશે એની જાહેરાત શા માટે નથી થઈ. તો એ જાહેરાત કરવામાં આવે અને જેટલા ગામ આવે છે 45 ગામના જેટલા પણ તળાવો છે તમામ તળાવોને આવરી લેવામાં આવે અને માઇનોર કેનાલ મારફતે ખેડૂતના ખેતર નજીક સુધી પાણી પહોંચાડવાની આ સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે. એ 45 ગામ પછી જે બાકી વિસ્તાર રહ્યો, મૂળી તાલુકાના બાકીના 25 ગામ, ચોટીલાના 79 ગામ, બામણબોરવાળા 5 ગામ, 28 ગામ થાનગઢના અને સાયલા તાલુકાના તમામ ગામ, આ ગામડાઓ માટે આગામી દિવસોમાં આપણી લડાઈ ચાલુ રહેવાની છે. ટૂંક સમયમાં તાલુકા મથકે રેલીનું આયોજન થશે. ત્યાર પછી જિલ્લા મથકે આશ્ચર્યચકિત કાર્યક્રમ સાથે ખેડૂતો રેલી અને ધરણા કરશે. આ લડાઈ અઘરી છે, અમે જાણીએ છીએ, પણ આ લડાઈમાં પરિણામ જ્યાં સુધી અમે નહીં લઈએ ત્યાં સુધી આ વિસ્તારના ખેડૂતોને બચાવવા ખૂબ મુશ્કેલ છે. આ વિસ્તારના ગામડાઓને તૂટતા બચાવવા માટે, આ વિસ્તારના ખેડૂતોના બાળકોના ઉજળા ભવિષ્ય માટે, પાણીની આરપારની સિંચાઈના પાણી માટે આરપારની લડાઈ લડવા હવે ખેડૂત મક્કમ બન્યો છે. અને આગામી દિવસોમાં પણ આ લડાઈને વધુને વધુ વેગ આપવાના પ્રયત્ન આપણે સૌ સાથે મળીને કરીશું.